હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. બજારની વાતથી શરૂઆત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. બજાર ઘણા દિવસો સુધી પોઝિટિવ ટ્રેન્ડમાં રહી અને છેલ્લે સારો એવો નેગેટિવ સેટબેક આપી અને પછી બંધ થયું છે. છેલ્લે દિવસે અનએક્સપેક્ટેડ ઘટાડો હતો. આમ તો અનએક્સપેક્ટેડ નહીં, ઘણા દિવસો સુધી બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં હોય એટલે બની શકે કે એકાદ દિવસ પછી રનિંગ કરેક્શન પણ આવે, પણ આ જે હતું એ રનિંગ કરેક્શન નહોતું, થોડું વધારે પ્રેશર હતું. અને પ્રશ્ન એ થાય કે હવે પછીનો ટ્રેન્ડ કઈ રીતે રહેશે, કારણ કે ઘણા સમય સુધી 24,400-500ની આજુબાજુ કન્સોલિડેટ કર્યું, ત્યાર પછીથી પાછો 25,000નું લેવલ નિફ્ટીએ રિક્લેમ કર્યું હતું, ફરીથી ત્યાં સુધી પહોંચી હતી અને ત્યાર પછીથી આ થોડી વીકનેસ દેખાણી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી ટ્રેન્ડ કઈ રીતનો રહેશે. પણ આમ જોવા જઈએ તો સમાચારો ઘણા બધા હવે ઇફેક્ટ કરતા થઈ ગયા છે. ટેરિફની અસર અત્યાર પૂરતી દેખાતી નથી, જ્યાં સુધી એના ઉપર કંઈ પણ ન્યૂઝ ન આવે ત્યાં સુધી. આવતા અઠવાડિયામાં કદાચ કંઈ ક્લેરિટી આવે ત્યાર પછીથી બજારની દિશામાં કંઈ ફેરફાર થાય. પણ તેમ છતાંય પર્સનલી મને એવું લાગે છે કે જે કંઈ હશે ટૂંકા ગાળાનો અસરો હોઈ શકે, ટૂંકા ગાળાની એટલે 500,000 પોઈન્ટ મેક્સિમમ, આમથી તેમ થઈ શકે એ રીતનું. ત્યાર પછીથી હજી ઇવેન્ટમાં જોવા જઈએ તો કંઈ ખાસ એટલી બાકી નથી, પણ બજાર જે કહેવાય ને કે એક એવી જગ્યાએ છે કે જ્યાંથી ઘટે ત્યારે પાછા કંઈક ને કંઈક પોઝિટિવ પરિબળ આવી જાય અને પાછી સ્ટ્રેન્થ આવી જાય છે, પણ વધતું નથી. વધવા માટેના કારણો જે છે એને થોડું રિએક્શન ઓછું આવતું હોય, એ તાકાત થોડી ઘણી અટકી ગઈ હોય એવું લાગે છે. બાકી તો બજાર વધે કે ઘટે, એઝ એ ડિસિપ્લિન રોકાણકાર તરીકે આપણા માટે તો જો એક સ્ટ્રેટેજી બરાબર પકડાઈ જાય અને વ્યવસ્થિત રીતે આપણો સ્ટેપ લેતા જઈએ તો બજારમાંથી કમાણી હંમેશા મળતી રહેતી હોય છે. હું કોઈ ડે ટુ ડે ટ્રેડિંગની કે એની વાત નથી કરતો, પણ ઓલ ઓવર ગેઇન જે કહેવાય એ પણ આપણે સારો એવો મેળવી શકીએ છીએ. હવે આજે જે વાત કરવાની છે એ બે સ્ટોકની આપણે નવા ચર્ચા કરીએ. આમ તો એ ઇન્ડસ્ટ્રી જ આખી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, વચ્ચે ઘણી લાઇમલાઇટમાં હતી, હવે થોડું કન્સોલિડેશન ચાલે છે. પણ 2-3 સ્ટોક આ ઇન્ડસ્ટ્રીના આમ જોવા જઈએ તો એમાં લિમિટેડ જ પ્લેયર છે, પણ ખૂબ સારું કરી રહ્યા છે અને પ્રમાણમાં એમાં કંપનીઓ પણ ઠીક અથવા સારી કહી શકાય, નબળી કંપનીઓ બહુ ઓછી છે. તો એ આપણે જે વાત કરવાની થાય છે એ બેરિંગ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવી છે. બેરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે મેઇનલી જોવા જઈએ તો ઓટો સેક્ટર એટલે કે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર આવી શકે એમના ક્લાયન્ટમાં, અને બીજું જે છે રેલવે મેજર એમનો ક્લાયન્ટ હોય છે. અને ત્યાર પછીથી ઇન્ડસ્ટ્રી જે છે કે જેમાં બેરિંગની જ્યાં પણ જરૂર પડતી હોય, એટલે પ્રોડક્ટ આપણે જોઈ લીધા પછી ખ્યાલ આવી જાય કે કંપનીના ભવિષ્ય વિશે કોઈ પણ ક્વેશ્ચન માર્ક નથી. ફક્ત ટેકનોલોજી ફરતી હોય, માર્કેટનું થોડુંક ડાયનેમિઝમમાં ચેન્જ આવતો હોય, એ પ્રમાણે કંપનીના ચેન્જીસ આવી શકે છે. બાકી ઇન્ડસ્ટ્રી 5 વર્ષ પછી પણ રહેવાની છે અને 10-15 વર્ષ પછી પણ રહેવાની છે, એટલે એ દ્રષ્ટિએ પણ સિલેક્શન કર્યું છે. અને ઘણા સમય પછી આપણે બે નવા સ્ટોકની ચર્ચા કરીએ છીએ. સ્ટડી તો ઘણા સમય સુધી ચાલતો હતો, પણ અત્યારે જે કંઈ અવેલેબલ સ્ટોકની ચોઈસ હતી કે કયા વિશે સ્ટડી વધારે કરીને કંઈ વાત કરવી, એમાં આ ઇન્ડસ્ટ્રી, ખાસ તો કરીને બે કંપનીની વધારે વાત કરવાની ઈચ્છા છે, 2 કે 3. તો શરૂઆત બેરિંગ ઇન્ડસ્ટ્રીઝની આપણે કરીએ, જે મને થોડું ફેવરિટ વધારે છે, કદાચ મારો બાયસ હોઈ શકે એવા સ્ટોકથી શેફલર ઇન્ડિયા કરીને. શેફલર ઇન્ડિયા જે કહેવાય કે બહુ જૂની કંપની છે અને સૌથી પહેલું નામ જે એનું હતું એ પ્રિસિઝન બેરિંગ હતું, અને ત્યાર પછીથી એ ચેન્જ થયું અને ફાગ બેરિંગ કરીને, FAG ફાગ બેરિંગ કરીને. તો હજી પણ કંપનીનું બ્રાન્ડ નેમ જે છે એમાંનું એક ફાગ બ્રાન્ડ નેમ એમણે જાળવી રાખ્યું છે, પણ કંપનીનું નામ શેફલર છે. ખૂબ જૂની કંપની છે અને જર્મન પેડિગ્રી છે, જર્મન પ્રમોટરનો સ્ટેક વધારે છે એવી આ કંપની છે અને ઘણી ટાઈપ્સના બેરિંગ બનાવે છે. સપ્લાયર્સમાં પણ ખૂબ સારા અને રિનાઉન્ડ નેમ છે. વચ્ચે એક સમય એવો હતો કે રેલવે સેક્ટરની બૂમ હતી, રેલવેને લગતા સ્ટોક ખૂબ જ ચાલતા હતા. એ ટાઈમે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે રેલવેને પણ બેરિંગ જે છે એની મોટા પ્રમાણમાં જરૂર પડતી હોય, ત્યારે આવી કંપનીઓ જે છે એને રેલવેનું ડેવલપમેન્ટ થાય એનો બેનિફિટ મળતો હોય છે.
હવે થોડી કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરી લઈએ તો પી કંપનીનો 50-60ની આજુબાજુ રહેતો હોય છે. થોડા મહિનાઓના આપણે સ્ટોક પ્રાઇસનું ચર્ચા કરી લઈએ તો એ પી અને એ આરઓસી અને આરઓઈ પણ પ્રમાણમાં સારું કહી શકાય એવું છે. લગભગ 19% અને 28% જેવો ફિગર મળે છે અને પી રેશિયો પ્રમાણે એ સારો કહી શકાય છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન લગભગ 17%થી માંડીને 19%, 20% જેવો એવરેજ રહ્યો છે અને છેલ્લા ક્વાર્ટરનું પરિણામ જે છે એ પણ સારું રહ્યું છે. ટેકનિકલી જોવા જઈએ તો પણ અત્યારે સ્ટોક જે છે એ થોડું ઘણું ઓવરપ્રાઇઝડ ચાર્ટ પ્રમાણે એવું લાગે છે, એટલે કરેક્શનમાં 100% વિચારી શકાય. બાકી એનો ખરો ભાવ જે કહેવાય ને કે આ જ રીતનું કંપનીનું પરફોર્મન્સ રહે તો લગભગ 3100-3200 સુધીનો ભાવ એનો સારો કહેવાય. પણ અત્યારે થોડો ઘણો અપ થયેલો છે. પણ ખાસ ચર્ચા કરવાનું કારણ એ છે કે આ કંપનીઓની પોટેન્શિયાલિટી જે કહેવાય એ ક્યારેક તમે વિચારી ન હોય એવી હોય છે. બની શકે કે કંપનીમાં કંઈક એવું ડાયનેમિક ચેન્જીસ આવે એ સમયે આ પ્રકારના સ્ટોક જે છે ને એ લગભગ એમ માની લો કે અહીંયાથી પણ ડબલ થઈ શકે એવી કેપેસિટી ધરાવતા હોય છે. ભલે આપણે કોઈ ભાવની મુવમેન્ટ પકડવાની કે લેવા વેચવા માટેની કોઈ વાત નથી કરતા, પણ આ એ પ્રકારની કંપની હોય છે અને એનું કારણ એટલું છે કે એનું શેર હોલ્ડિંગ પેટર્ન છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં જોવા મળે એમ પ્રમોટર હોલ્ડિંગ ઘણું હાઈ છે. લગભગ 71-72% ઉપર પ્રમોટરનું હોલ્ડિંગ છે, જે ઘણા સમયથી સ્થિર છે. એફઆઈડીઆઈ પણ સારું એવું હોલ્ડિંગ ધરાવે છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરથી જોવા જઈએ તો એફઆઈઆઈનું થોડું ઘણું હોલ્ડિંગ ઘટ્યું છે, બહુ વધારે સિગ્નિફિકન્ટ નથી ઘટ્યું. સામે ડીઆઈનું હોલ્ડિંગ વધ્યું છે. ઘણા બધા લગભગ છેલ્લા 12, 15, 16 ક્વાર્ટર સુધી જોવા જઈશું તો પબ્લિક હોલ્ડિંગ ઘણું ઓછું રહ્યું છે. માંડ 5%ની આજુબાજુમાં હોય એટલું જ જળવાઈ રહ્યું છે. જે ફેરફારો થાય છે એફઆઈડીઆઈના થાય છે, પ્રમોટરોના હોલ્ડિંગમાં પણ કોઈ ફેરફાર નથી. બીજું છે એ કંપનીનું રિઝર્વ છે. કંપની પાસે ખૂબ મોટું રિઝર્વ પડેલું છે. કંપનીની ઇક્વિટીના લગભગ માની લો કે 100 ગુણા કરો એટલું રિઝર્વ કંપની ધરાવે છે, એટલે આ પણ એક સારી બાબત કહી શકાય. અને ગયું આખું વર્ષ કેશ ફ્લો સારો એવો પોઝિટિવ કંપની રહી છે. પ્લાન્ટ પણ ઘણી જગ્યાએ છે કંપનીના. શેફલરનો પ્લાન્ટ ગુજરાતની અંદર પણ છે. તમે અમદાવાદથી રાજકોટની સાઈડ આવતા હશો તો રસ્તામાં તમને એનું વેરહાઉસ પણ જોવા મળશે ને એ સિવાય પણ એમની કેટલીક યુનિટ આવેલા છે. બીજા પણ ઘણા રાજ્યોની અંદર કંપની છે. ઘણા બધા દેશમાં કંપની કામ કરે છે, ઘણા બધા સેગમેન્ટમાં છે. ક્લાયન્ટ લિસ્ટ પણ ખૂબ સારું છે અને ટેકનિકલી ડેઇલી આરએસઆઈ જે છે એ પણ ઠીક કહી શકાય એ રીતની છે. રેડ ફ્લેગ કહી શકાય તો રેડ ફ્લેગમાં ખાસ કશું જોવા નથી મળતું, પણ બધી મલ્ટીનેશનલ કંપનીઓ જેમ થોડી ઘણી ઓવર પ્રાઇઝડ હોય, કારણ કે આ કંપનીઓ આપણને 10, 15, 20ના પીથી મળે કે એવા પીથી ટ્રેડ કરતી હોય અને બહુ જમાનો થઈ ગયો એ વસ્તુ છેલ્લા કેટલાક વર્ષોથી તો જોવા નથી મળતું. તો એ રીતે પી રેશિયો પણ ઠીક કહી શકાય એવો છે અને પ્રાઇસ ટુ બુક જે છે હંમેશા હાઈ રહેવાની છે આવી મલ્ટીનેશનલ કંપનીની અંદર. તો આ એક શેફલરની વાત થઈ. એના જેવો જ બીજો એ જ સેક્ટરની કંપની ટિમકેન કરીને છે. આ કંપની પણ બહુ જૂની છે અને ખરેખર 1899માં એક અંગ્રેજ જે ટિમકેન જેની સરનેમ હતી એમણે ખરેખર તો એમણે 2 પેટન્ટ લીધી હતી બેરિંગ માટેની, એને 2 પેટન્ટ મળી હતી એક ખાસ પ્રકારના બેરિંગ, અને ત્યાંથી એણે શરૂ કર્યું હતું. અને પછી ટાટા સ્ટીલ જે છે એમણે એમાં રોકાણ કર્યું હતું અને એટલે ટાટા ટિમકેન તરીકે ઓળખાતી હતી. અને ત્યાર પછીથી સિંગાપોરમાંની જે ટિમકેન કંપની છે એમણે ઘણું બધું એમનો સ્ટેક એક્વાયર કર્યો અને અત્યારે ટિમકેન ઇન્ડિયાથી જાણીતી છે. આ પણ શેફલરની જેમ જ ઘણા બધા વર્ટિકલમાં કામ કરે છે, ઘણા બધા ટાઈપ્સના બેરિંગ્સ બનાવે છે. પ્રમાણમાં સારી કંપની છે. જોવાની વાત એ છે કે શેફલર અને ટિમકેન બંનેનો ભાવ લગભગ 3100-3100ની આજુબાજુ એક સાથે ઘણા બધા સમય સુધી રહ્યો. હું જ્યારે સ્ટડી કરું છું ત્યારથી થોડો ઘણો ફરક હોય, શેફલર થોડું પ્રીમિયમ હોય, પણ છેલ્લા 2, 4, 6 મહિનામાં શેફલર જે છે એણે થોડી અપસાઇડ બતાવી છે, જ્યારે ટિમકેનમાં હજી ખાસ સિગ્નિફિકન્ટ અપસાઇડ નથી. રિટર્ન રેશિયોની વાત કરીએ તો આરઓઈ અને આરઓસી આની જેમ જ પણ સારા છે, પણ થોડા ઘણા એના કરતાં 1-2%નો ફરક છે. એટલા લો છે, એટલા બધા બહુ મોટો ફરક નથી. બાકીની વસ્તુની વાત કરીએ તો ખાલી શેર હોલ્ડિંગ પેટર્નમાં ફરક છે. શેફલરમાં 72-73% ઉપર છે, જ્યારે ટિમકેનમાં 51% છે, કે જે 2-3 વર્ષ પહેલાં જે કહેવાય કે 57% તો એની પહેલાં 60% ઉપર હતું. તો પ્રમોટરોનો હિસ્સો જે છે એ ટિમકેનમાં ઘટ્યો છે,
પણ સામે પબ્લિકના હિસ્સામાં કોઈ ફેરફાર નથી થયો. જે કંઈ વધારે ઘટાડો આવ્યો છે એમણે જે કંઈ વેચ્યા છે એ ઇન્સ્ટિટ્યુશન્સને જ વેચ્યા છે. પછી ભલે એફઆઈઆઈ હોય, પછી એફઆઈઆઈનો સ્ટેક થોડો ઓછો થયો છે, બહુ માઇનોર એવો, કદાચ 1% પણ પૂરો નહીં હોય એટલો ઓછો થયો છે. તો સામે ડીઆઈઆઈનો સ્ટેક વધ્યો છે અને એફઆઈ ડીઆઈમાં પણ ખૂબ સારા એવા નામ આપણને જોવા મળે છે. ટિમકેનની પણ ડેઇલી આરએસઆઈ જે છે એ શેફલરની જેમ જ છે, 45ની આજુબાજુમાં છે, કે જે મોડરેટ કહી શકાય. અને ટિમકેનમાં પણ ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ખૂબ ઘણું સારું છે. બાકીના બધા રેશિયો પણ એમને શેફલરને ઘણા બધા મળતા આવે છે. પણ ટિમકેન એમ કહી શકાય કે હજી ચાલ્યો નથી, પણ એનું કારણ થોડું ઘણું કહી શકાય કે રેવન્યુ ને પ્રોફિટ ગ્રોથ જે છે એના આંકડામાં થોડો ફરક છે. જેટલો ગ્રોથ શેફલરમાં છે એના કરતાં થોડો ઓછો, 2-5% ગ્રોથ ટિમકેનનો ઓછો છે. છેલ્લું રિઝલ્ટ પણ ઠીક આવ્યું છે, બહુ ખરાબ પણ નથી, એટલું તોડફોડ પણ નથી, પણ શેફલર જેટલું સારું નથી, પણ છતાં કમ્પેરેબલ છે જ. એટલે આ બંને સ્ટોક જે છે એને મેં વોચલિસ્ટમાં રાખ્યા છે. ઇવન શેફલરમાં તો એક સમયે મારું હોલ્ડિંગ હતું, અત્યારે ખાસ નથી, પણ આ એક ડિસ્ક્લેમર છે, કોઈ લેવા વેચવાની સલાહ નથી. પણ હવે ફરીથી એ બંને માટે હોલ્ડિંગ માટેની પણ થોડી ઘણી તૈયારી કરી છે. કારણ કે કેટલાક સ્ટોક એવા હોય કે જે ઘણા સમય સુધી કન્સોલિડેશનમાં હોય ને ત્યારે એને તમે જ્યારે નીચેના ભાવેથી ભેગા કરતા એક સારી એવી ક્વોન્ટિટી જો કરી શકો તો એમાં જ્યારે સારા દિવસો આવે ત્યારે તમને એમાંથી ઘણું બધું બેનિફિટ્સ થતો હોય છે. અને એ વસ્તુ બનવાની જ હોય. હવે ક્યારે બને, આપણા ધીરજની કેટલી કસોટી કરે એ આપણને ખબર નથી હોતી. હવે આપણે આ 2 દિગ્ગજની વાત કરી છે, તો હજી એક ત્રીજો દિગ્ગજ એસકેએફ ઇન્ડિયા, એની પણ વાત કરી લઈએ. પણ આ એક આખી અલગ અને પ્રીમિયમ કંપની છે. ખરેખર રિટેલ બ્રાન્ડ નેમથી માંડી અને ઇન્ડસ્ટ્રીમાં પણ એનું પણ બહુ મોટું નામ છે. પણ એને મેં 3જા નંબર એટલે રાખ્યો છે, ખરેખર તો એ પહેલી પસંદ હોવી જોઈએ, પણ વેલ્યુએશન વાઇઝ થોડું હાઈ છે. અને જેને કહેવાય કે કંપનીનું બ્રાન્ડિંગ ને આ બધું જોતા, જેમ આજે હિન્દુસ્તાન લીવરમાં કેમ ગ્રોથ લાવવો અઘરો પડે, એમાં અમુક હદ સુધીની મોટી કંપની થઈ ગયા પછી ગ્રોથ રેટ જે છે એસકેએફનો ઘટેલો છે. એટલે એમને ખાલી વોચમાં રાખ્યું, જેમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ અત્યારે લાગતું નથી કે એમાં કોઈ પણ ભવિષ્યમાં પણ પર્સનલી હોલ્ડિંગ કે કંઈ પણ વસ્તુ કરવા માટેનો વિચાર નથી કરતો. એટલે ખાલી સ્ટડી પૂરતું કદાચ એનું નામ હોય, ભાવની રેન્જ આપણે જોતા હોય, પણ એટલું બધું એમાં અત્યારે, કારણ કે આમ જોવા જઈએ તે ફેરલી પ્રાઇસ સ્ટોક કહી શકાય, એટલે એની વધારે આપણે ચર્ચા નથી કરતા. બાકી એ પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક જ છે, આમની જેમ ઘણી બધી એમાં પણ પોઝિટિવ વસ્તુઓ છે. પણ આ 2 જેટલું એટ્રેક્શન અત્યારે, કારણ કે આમાં કેવું છે કે જે સ્ટોક હજી ચાલ્યા નથી કે જેમાં વધારો ખાસ આવ્યો નથી, એવા સ્ટોક જો અત્યારે આપણે ગોતી અને સાથે એનો ગ્રોથ પણ જોવા મળતો હોય, ભલે બહુ તોડફોડ નહીં, તો મને એવું લાગે છે કે વેલ્યુએશન્સ વાઇઝ અને જેમાં જગ્યા રહેતી હોય એ સ્ટોક માટે વિચારી શકાય, સ્ટડી કરી શકાય, લેવા કે વેચવાની કોઈ વાત નથી. બીજી જે બેરિંગ કંપનીઓ છે એમાં ગેલેક્સી બેરિંગ છે, જે રાજકોટની કંપની છે. એના વિશે બહુ વધારે કંઈ સ્ટડી કર્યો નથી, એટલું ઇન્ટરેસ્ટિંગ નથી લાગતું, કારણ કે ગેલેક્સી બેરિંગમાં બધી વસ્તુ ઘણું બધું ચડાવ ઉતાર જોયેલા છે. બીજો પણ એક એનઆરબી બેરિંગ છે, એ પણ ઠીક કહી શકાય એવી કંપની છે, પણ કન્સિસ્ટન્સી નથી. એક રિઝલ્ટ ક્યારેક બહુ સરસ આવે, ક્યારેક થોડું ઠીક આવે, એટલે પ્રમાણમાં એ ટાળ્યું છે. અને બીજી એક કંપની એબીસી બેરિંગ જે હતી એ આ કંપનીમાં ટિમકેન જે છે એમાં મર્જ થયેલી છે. એ ફક્ત એક આપની જાણ માટે. ટિમકેનના પણ પ્લાન્ટ જે છે ગુજરાતમાં બરોડા પાસે, સાવલી પાસે આવેલો છે. એ સિવાય તેલંગાણામાં છે, મહારાષ્ટ્રમાં પણ છે. અને આ કંપની પણ ઘણા બધા દેશો સાથે કામ કરે છે, શેફલરની જેમ જ. એક વધારાની માહિતી છે. પણ તેમ છતાં આ બંને સ્ટોક આમ જોવા જઈએ તો સાઉન્ડ સ્ટોક પણ કહી શકાય, કે જ્યારે બજારનો ઘટાડો આવે ત્યારે આ સ્ટોક તમને બહુ વધારે ઘટેલા કે એટલા ભાવે નહીં મળે. એવું નથી કે નહીં ઘટે, આ બજાર ઘટે ને બજાર આખું નેગેટિવ સેન્ટિમેન્ટમાં આવી જાય ત્યારે ગમે તેટલા મજબૂત સ્ટોક હોય તો પણ એ ઘટવાના છે. પણ છતાં આમાં થોડું સેફટી જે છે વધારે છે, અને સાથે સાથે ભલે તોડફોડ નહીં તો કંઈ નહીં, પણ ડિઝાયરેબલ ગ્રોથ તો એમાં છે જ. અને સરપ્રાઈઝ ગમે ત્યારે આ કંપનીઓ આપી દેતી હોય છે, 2 વર્ષે, 5 વર્ષે, 7 વર્ષે, કે ત્યારે ઘણું બધું અનએક્સપેક્ટેડ રિટર્ન પણ આપી દેતી હોય છે. તો આ એક મને 2 કંપનીઓ સારી લાગી છે. તમને વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ ચોક્કસ કરજો, કારણ કે આ શનિ રવિનો વિડીયો છે એટલે થોડો લાંબો થશે. આપની જે કંઈ ક્વેરી હોય એ કોમેન્ટમાં ચોક્કસ લખશો, અને માર્કેટ ટ્રેન્ડ માટેનો કોઈ પણ પ્રશ્ન હોય બને એટલું ક્લેરિટીથી લખશો તો જવાબ આપવામાં વધારે સરળતા રહેશે. જેટલા પણ મિત્રો કોમેન્ટ કરે છે એમનો બધાનો ધન્યવાદ. એક ફર્નિચરવાળા પહેલા મિત્રનો ધન્યવાદ, રાકેશ જૈન કરીને એક સબસ્ક્રાઈબર છે, હંમેશા વિડીયો જોઈને કોમેન્ટ મોકલે છે, એમનો પણ ખૂબ ધન્યવાદ. અને એ સિવાયના પણ ઘણા મિત્રો છે,
ક્યારેક એમની પણ આપણે બધાને યાદ પાછા એક વખત કરીશું. વચ્ચે એક વખત આપણે એમને યાદ કર્યા હતા. વધુને વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા માટે અપીલ કરું છું અને લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.